હવે આપણે જોઈશું ડેશબોર્ડ, બરાબર. આ આપણું ડેશબોર્ડ છે. આની અંદર રેવન્યુ ટાર્ગેટ અચીવ કેટલા એટલે કેટલા ઓર્ડર તમે આ જે ડેશબોર્ડમાં જે ડેટા આવે છે ધીઝ મંથમાં આવે છે કે આ મંથમાં તમે કેટલું વર્ક કર્યું છે, બરાબર. રેવન્યુ ટાર્ગેટ છે કે ઓર્ડર તમે કેટલા અમાઉન્ટનો અચીવ કર્યો છે એનું અહીંયા તમને મળી જાય, બરાબર. એ ઓર્ડર જે અમાઉન્ટ છે એના ટાર્ગેટ કેટલા અચીવ તમે કર્યા છે એનું કાઉન્ટ કે 8 ઓર્ડર છે એનું આટલું અમાઉન્ટ છે, બરાબર. કન્વર્ઝેશન રેટ શું છે, 1000 લીડ છે એમાંથી 500 લીડ છે એ તમારી આવી છે, એ પ્રમાણે અહીંયા કન્વર્ઝેશન રેટ તમને બતાવશે. તમારી 5000 લીડ છે તેમાંથી 1000 લીડ છે એ કન્વર્ટ થઈ છે એનો અમાઉન્ટ, બરાબર, એનું રેવન્યુ ટાર્ગેટ, એનો સેલ્સ ટાર્ગેટ અને એનું કન્વર્ઝેશન રેટ, બરાબર. ઓપન ઓપોર્ચ્યુનિટી તમારી પાસે કેટલી છે, જેમ કે ઇન્ડિયા માર્ટમાંથી, ટ્રેડ ઇન્ડિયામાંથી લીડ્સ આવી છે, ફ્રેશ લીડમાં એન્ટ્રી પડી છે, એની જે ઓપોર્ચ્યુનિટી હશે એ તમને અહીંયા બતાવશે કે જેનું કાંઈ એક્શન નથી લીધું, ફોલોઅપ નથી, ફ્રેશ છે તમારી પાસે, તો કે આટલી લીડ તમારી આ મંથની હજી ફ્રેશ છે એનું અમાઉન્ટ તમને અહીંયા મળી જાય, બરાબર. ઓપન લીડ બાય સ્ટેટસ, બરાબર, સ્ટેટસ વાઇઝ તમને બતાવે કે ફ્રેશ વધારે છે તમારી પાસે, તો કે 142 જેટલી ફ્રેશ લીડ છે તમારી પાસે, ઇન રિવ્યુમાં તમારી 29 લીડ છે, બરાબર, ઇન ફોલોઅપમાં પણ તમારી 29 લીડ છે. એવી રીતે સ્ટેટસ વાઇઝ તમને અહીંયા પાઈ ચાર્ટ બતાવે છે, બરાબર. આ તમારે ડાઉનલોડ કરવું હોય તો તમે અહીંયાથી આ ડાઉનલોડ પણ કરી શકો, બરાબર. હવે ધીઝ મંથની સમરી તમારે જોવી હોય, બરાબર, કે લીડ કેટલી છે મારી પાસે. અહીંયા તમને ડેટ વાઇઝ કે 1/12/2025માં તમારે લીડ 71 છે, કોટેશન 0 બન્યા અને ઓર્ડર 2 રિસીવ થયા છે. એવી રીતે તમારે અહીંયા નીચે ડેટ વાઇઝ તમને મળી જાય, તમારે જે ડેટનું જોતું હોય એ ડેટ વાઇઝ તમને અહીંયા મળી જાય, બરાબર. કોટેશન ઓર્ડર અહીંયા કલર છે, લીડનો બ્લુ કલર છે, કોટેશનનો ગ્રીન છે અને ઓર્ડરનો ઓરેન્જ કલર છે. એ તો તમને જેવી રીતે કરતા જશો માઉસ જેવી રીતે હોવર થશે એવી રીતે તમને અહીંયા મળી જશે, બરાબર. હવે તમે જોઈ શકો છો કે તમને 15/12ની એક લીડ છે, કોટેશન છે, ઓર્ડર નથી, 13 તારીખનું છે. એવી જેવી રીતે માઉસ જમ્પ થશે એવી રીતે તમને નીચે ડેટ બતાવે, ઉપર તમે જમ્પ થશે એવી રીતે ડેટ અને એનું કાઉન્ટ બી તમને શો થશે. આ જે ડેશબોર્ડમાં જે તમને બતાવે છે ધીઝ મંથનો ડેટા આવે છે, બરાબર.